મિત્રો, આ એક એવી કરુણ કહાનીની શરૂઆત છે કે જ્યાં પ્રેમ પર અહંકાર આવી ગયો હતો. પરેશ અને મનીષાના લગ્નને 5 વર્ષ વીત્યા હોવા છતાં ઘરના આંગણામાં બાળકના કિલકિલાટનો અભાવ બંનેના જીવનમાં એક ખાલીપો ભરી રહ્યો હતો. શરૂઆતના વર્ષોમાં તો પરેશ મનીષાને સાચવતો હતો, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની ધીરજ ખૂટવા લાગી હતી. આસપાસના લોકોના ટોણા અને સગા સંબંધીઓની નજરો પરેશને ખૂંચવા લાગી હતી. તેને લાગતું હતું કે સંતાન વગરનું તેનું અસ્તિત્વ સાવ અધૂરું છે અને તેનો વંશ અટકી જશે. આ ડર અને સામાજિક દબાણો તેના હૃદયમાં મનીષા પ્રત્યેની લાગણીઓને મારી નાખી હતી. મનીષા પોતે પણ અંદરથી તૂટી રહી હતી અને તેણે અનેક રાતો રડીને વિતાવી હતી. છતાં પણ તે પરેશનો સાથ છોડવા માંગતી નહોતી. તેણે પરેશને સમજાવવાના લાખ પ્રયાસો કર્યા કે વિજ્ઞાન અત્યારે બહુ આગળ વધી ગયું છે, અથવા આપણે કોઈ અનાથ બાળકને અપનાવીને તેને આપણું નામ આપી શકીએ છીએ. પણ પરેશના મગજ પર તો લોહીના સંબંધનું ભૂત સવાર થયેલું હતું. તેને મનીષાની પીડામાં કોઈ રસ નહોતો, પણ પોતાની ઈચ્છા સંતોષવામાં જ વધુ રસ હતો. ધીરે ધીરે ઘરમાં ઝઘડા વધવા લાગ્યા અને પરેશે ખુલ્લેઆમ બીજા લગ્ન કરવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. મનીષાને લાગ્યું કે જે ઘરમાં તેના પ્રેમની કોઈ કિંમત નથી અને જ્યાં તેને માત્ર એક સંતાન પેદા કરનાર સાધન તરીકે જ જોવામાં આવે છે, ત્યાં રહેવાનો હવે કોઈ અર્થ નથી. પરેશના માતા પિતાએ પણ પરેશનો જ પક્ષ લીધો અને મનીષાને એકલી પાડી દીધી. એક મંગળવારની રાત્રે જ્યારે આખું ઘર ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે મનીષાએ પોતાની જૂની ટકમાંથી થોડા કપડાં લીધા અને વર્ષોથી જે ઘરને તેણે પોતાનું માન્યું હતું તેની સામે છેલ્લી વાર જોઈને ઉંબરો ઓળંગી ગઈ. તેની પાસે ન તો કોઈ આશરો હતો કે ન તો કોઈ ઠેકાણું, પણ તેની પાસે આત્મસન્માન બચ્યું હતું. બીજી તરફ પરેશને મનીષાના જવાથી કોઈ ફરક ન પડ્યો. તેને તો મનીષાના ગયાના ગણતરીના દિવસોમાં જ નવા માંડવા રોપવાની ઉતાવળ કરી હતી. તેણે ગામમાં જ જાહેર કરી દીધું કે મનીષા ભાગી ગઈ છે અને પોતે હવે નવા સંસારની શરૂઆત કરશે. પરેશે તે જ મહિનામાં ધામધૂમથી બીજા લગ્ન કરી લીધા અને મનીષાના અસ્તિત્વને પોતાના જીવનમાંથી સાવ ભૂંસી નાખ્યું. તેને લાગ્યું કે હવે તેના ઘરે પારણું બંધાશે અને તેની મિલકતનો વારસદાર આવશે. પણ તે ભૂલી ગયો હતો કે કુદરતનો ન્યાય અજીબ હોય છે. મનીષા અંધારા રસ્તે એકલી નીકળી તો પડી હતી, પણ તેના મનમાં એક દ્રઢ નિશ્ચય હતો કે તે દુનિયાને બતાવી દેશે કે સ્ત્રીની ઓળખ માત્ર મા બનવાની નથી હોતી, પણ તેની શક્તિ તેના આત્મવિશ્વાસમાં જ હોય છે. પરેશના ઘરમાં શરણાઈઓ વાગી રહી હતી ત્યારે મનીષા રેલવે સ્ટેશનના એક ખૂણે બેસીને પોતાના અજાણ્યા ભવિષ્ય તરફ મીટ માંડી રહી હતી. સમયની ગતિ અવિરતપણે ચાલતી રહી અને પરેશના જીવનમાં 15 વર્ષનો લાંબો ગાળો પસાર થઈ ગયો. મનીષાના ગયા પછી પરેશે જે હેતુથી બીજા લગ્ન કર્યા હતા તે હેતુ તો બર આવ્યો અને તેને સંતાન સુખ પણ પ્રાપ્ત થયું, પરંતુ જે સુખ અને શાંતિની તેને કલ્પના કરી હતી તે ક્યાંય જોવા મળતી નહોતી. તેની બીજી પત્ની સ્વભાવે અત્યંત જીદી અને કલેશપ્રિય નીકળી હતી, જેના કારણે પરેશના ઘરમાં સતત અશાંતિનું વાતાવરણ રહેતું હતું. તેનું સંતાન પણ સંસ્કારહીન અને ઉદ્ધત બન્યું હતું, જે હંમેશા પરેશની મિલકત પર જ નજર રાખતું હતું. પરેશને હવે સમજાઈ રહ્યું હતું કે લોહીના સંબંધો કરતાં પણ સંસ્કાર અને પ્રેમનો સંબંધ વધારે મજબૂત હોય છે. પણ હવે પાછા વળવાનો કોઈ રસ્તો નહોતો. તે સામાજિક રીતે પ્રતિષ્ઠિત ગણાતો હોવાથી ગામની પંચાયતમાં પણ તેનું સારું એવું વર્ચસ્વ હતું, પરંતુ અંતરથી તે એકલતા અને પસ્તાવો અનુભવી રહ્યો હતો. તેને ઘણીવાર મનીષાના સાલસ સ્વભાવની યાદ આવતી હતી, પરંતુ મનીષા વિશે કોઈ સમાચાર ક્યાંયથી મળતા નહોતા. ગામના લોકો પણ હવે મનીષાને ભૂલી ગયા હતા અને પરેશને પણ એમ જ હતું કે મનીષા ક્યાંક ગુમનામમાં ખોવાઈ ગઈ હશે. ગામમાં 15 વર્ષ પછી એક ભવ્ય સામાજિક અને શૈક્ષણિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે
ક્રાંતિ લાવનાર એક એવી મહિલા ઉદ્યોગપતિ મુખ્ય મહેમાન તરીકે પધારવાના હતા કે જેમણે હજારો અનાથ બાળકોના જીવનમાં અજવાળું પાથર્યું હતું. તે મહિલાનું નામ આખા રાજ્યમાં આદરપૂર્વક લેવામાં આવતું હતું અને તેમની સફળતાની ગાથાઓ છાપામાં પણ આવતી હતી. પણ પરેશે ક્યારેય તેમના ફોટા પર ધ્યાન આપ્યું નહોતું. કાર્યક્રમના દિવસે પરેશ સફેદ કુર્તામાં સજ્જ થઈને સ્ટેજ પર બેઠો હતો અને આજુબાજુના લોકો સાથે વાતો કરી રહ્યો હતો. તેને ગર્વ હતો કે તે આટલા મોટા આયોજનનો એક ભાગ છે. આખું ગામ આ અજાણી પણ મહાન સ્ત્રીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યું હતું. સ્ટેજ પર મુકાયેલી ખુરશીઓ મહેમાનોની રાહ જોઈ રહી હતી અને પરેશ વારંવાર પોતાની ઘડિયાળમાં સમય જોઈ રહ્યો હતો. તેને તો અંદાજ પણ નહોતો કે જે મુખ્ય મહેમાનની રાહ જોવાઈ રહી છે તે તેના ભૂતકાળનું એવું પાનું છે જેને તેણે પોતે જ ફાડી નાખ્યું હતું. ગામના પ્રવેશ દ્વારથી ફૂલોના હારતોરા સાથે મહેમાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું અને વાતાવરણમાં એક પ્રકારનો ઉત્સાહ ફેલાયેલો હતો. પરેશને લાગ્યું કે આજે કોઈ બહુ મોટી હસ્તી આવવાની છે જેનાથી ગામનું નામ રોશન થશે. પરંતુ તેના મનમાં એક વિચિત્ર બેચેની પણ થઈ રહી હતી જેનો તેને કોઈ તર્ક સમજાતો નહોતો. જ્યારે લાઉડસ્પીકર પર મુખ્ય મહેમાનનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે પરેશનું ધ્યાન બીજે હતું. પણ લોકોના ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ વચ્ચે જ્યારે એક વૈભવી ગાડી સ્ટેજની નજીક આવી ત્યારે આખું વાતાવરણ ગંભીર બની ગયું હતું. પરેશ ઊભો થઈને મહેમાનના સ્વાગત માટે તૈયાર થયો, પણ તેને ક્યાં ખબર હતી કે આ મુલાકાત તેની આખી જિંદગીના ભ્રમને એક ક્ષણમાં તોડી નાખશે. ગાડીનો દરવાજો ખુલ્યો અને લાલ રેશમી સાડીમાં સજ્જ એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ બહાર આવ્યું. ત્યારે આખા પંડાલમાં હજારો લોકો એકસાથે ઊભા થઈ ગયા. પરેશ સ્ટેજ પર મહેમાનના સ્વાગત માટે હાથમાં હાર લઈને પહેલી હરોળમાં ઊભો હતો. પણ જેવી તેની નજર તે સ્ત્રીના ચહેરા પર પડી કે તેના હાથમાંથી હાર છૂટી ગયો અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. સામે ઊભેલી સ્ત્રી કોઈ અજાણી હસ્તી નહોતી, પરંતુ તે જ મનીષા હતી કે જેને 15 વર્ષ પહેલાં પરેશે એક વાંઝણી સ્ત્રી કહીને ધૂતકારી હતી. જે સ્ત્રીને તેણે પોતાના વંશ માટે અશુભ માનીને કાળી રાત્રે ઘરની બહાર કાઢી મૂકી હતી, તે જ મનીષા આજે વિજયના તેજ સાથે તેની નજર સામે ઊભી હતી. પરેશના હોશ ઉડી ગયા હતા અને તેના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ હતી, કારણ કે તેણે કલ્પના પણ નહોતી કરી કે મનીષા આટલા ઊંચ સ્થાને પહોંચી ગઈ હશે. મનીષાના ચહેરા પર હવે પેલી લાચારી કે રડમસ ભાવ નહોતો, પણ તેની આંખોમાં એક ગજબનો આત્મવિશ્વાસ અને ગરિમા છલકાતી હતી. પરેશને જૂના દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે મનીષા કોલેજમાં ટોપર હતી અને તેનામાં કંઈક કરી છૂટવાની તમન્ના હતી. પણ લગ્ન પછી પરેશના સુખ માટે તેણે પોતાની બધી જ મહત્વાકાંક્ષાઓનો ભોગ આપી દીધો હતો. મનીષા જે તેજસ્વી કારકિર્દી બનાવી શકી હોત, તેને પરેશે ઘરના રસોડા અને સામાજિક મર્યાદાઓમાં કેદ કરી લીધી હતી. આજે તે જ મનીષા પોતાની શક્તિના જોરે આખા જિલ્લાનું નેતૃત્વ કરી રહી હતી. તેની ચાલમાં એક ગર્વ હતો અને તેના વ્યક્તિત્વની આભા એવી હતી કે પરેશ જેવા અનેક અગ્રણીઓ તેની સામે વામણા લાગતા હતા. પરેશને યાદ આવ્યું કે કેવી રીતે તેણે મનીષાને માત્ર એક બાળક પેદા ન કરી શકવા બદલ નકામી ગણાવી હતી, પરંતુ આજે તે જ સ્ત્રી હજારો બાળકોના ભવિષ્યની ઘડવૈયા બનીને ઊભી હતી. સ્ટેજ પર જ્યારે મનીષા નજીક આવી ત્યારે પરેશની નજર તેની નજર સામે ટકરાઈ, પણ મનીષાના ચહેરા પર કોઈ ક્ષોભ કે ગુસ્સો નહોતો. તેની આંખોમાં પરેશ માટે નફરત પણ નહોતી, પરંતુ એક એવી શાંતિ હતી કે જે પરેશને અંદરથી હચમચાવી રહી હતી. પરેશને લાગ્યું કે જાણે સમય તેને થપ્પડ મારી રહ્યો હોય અને કુદરત તેને કહી રહ્યો હોય કે સ્ત્રીનું મૂલ્ય માત્ર સંતાન આપવાથી નથી અંકાતું.
મનીષાએ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કર્યું અને કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે આખું ગામ તેના ગુણગાન ગાઈ રહ્યું હતું. પણ પરેશ તો જાણે કોઈ ભૂતકાળના વમળમાં ફસાઈ ગયો હતો. તેની બાજુમાં બેઠેલા લોકો મનીષાના વખાણ કરી રહ્યા હતા કે આ સ્ત્રીએ કેવી રીતે એક નાની ફેક્ટરીમાંથી શરૂઆત કરીને આજે આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને અનાથ બાળકો માટે આલિશાન આશ્રમો બનાવ્યા છે. પરેશ માટે આ બધું સાંભળવું અશક્ય બની ગયું હતું, કારણ કે જે હીરાને તેણે પથ્થર માનીને ફેંકી દીધો હતો તે જ હીરો આજે જગત આંખને અજવાળું આપી રહ્યો હતો. જ્યારે મનીષા માઇક પાસે આવી ત્યારે આખા પંડાલમાં સન્નાટો છવાઈ ગયો હતો અને દરેક વ્યક્તિ તેના શબ્દો સાંભળવા માટે આતુર હતી. મનીષાએ અતિશય નમ્રતા અને આત્મવિશ્વાસ સાથે બોલવાનું શરૂ કર્યું અને તેના અવાજમાં એક પ્રકારની ગંભીરતા હતી કે જે અનુભવના નિચોડમાંથી આવતી હતી. તેણે પોતાના વ્યક્તિત્વમાં સંઘર્ષના એ દિવસોનું વર્ણન કર્યું જ્યારે એક સ્ત્રી સાવ એકલી પડી જાય છે અને સમાજ તેની સામે શંકાની નજરે જુએ છે. તેણે જણાવ્યું કે કેવી રીતે એક નિરાધાર અને અપમાનિત સ્ત્રીએ રસ્તા પર રાતો વિતાવીને પણ હિંમત ન હારી અને નાની નોકરીઓમાંથી શરૂઆત કરીને આજે આટલા મોટા સામ્રાજ્ય સુધી પહોંચી ગઈ છે. મનીષાએ ક્યાંય પણ પરેશનું નામ ન લીધું કે ન તો તેના સાસરી પક્ષના અત્યાચારોનો ઉલ્લેખ કર્યો, પણ તેની વાતોમાં છુપાયેલી વેદના અને વિજયની ગાથા પરેશના કાનમાં ગરમ શીશાની જેમ ઉતરી રહી હતી. પરેશ સ્ટેજ પર નીચું જોઈને બેઠો હતો, કારણ કે મનીષાની આંખોમાં જે ગરિમા અને તેજ હતું તે તેજ અને ગરિમા સામે જોવાની પણ પરેશની હિંમત ચાલતી નહોતી. મનીષાએ જ્યારે કહ્યું કે કુદરતે મને એક સંતાન ન આપ્યું, પણ આજે મારી પાસે સેંકડો અનાથ બાળકો છે જેમને હું શિક્ષણ અને સંસ્કાર આપીને સમાજના જવાબદાર નાગરિક બનાવી રહી છું, ત્યારે પરેશને પોતાની શુદ્રતા સમજાઈ ગઈ હતી. પરેશને તે રાત યાદ આવી કે જ્યારે તેણે મનીષાને વાંજણી કહીને ધૂતકારી હતી અને આજે એ જ વાંજણી કહેવાતી સ્ત્રી હજારો બાળકોની જશોદા મૈયા બનીને પૂજાઈ રહી હતી. તેને સમજાઈ ગયું હતું કે સ્ત્રીનું અસ્તિત્વ માત્ર સંતાન પેદા કરવા માટે જ નથી હોતું, પણ તે ધારે તો આખા સમાજનું સર્જન પણ કરી શકે છે. પરેશના ઘરમાં તેનું પોતાનું લોહી હોવા છતાં તેને તે સુખ કે માન નહોતું મળતું જે મનીષાને આજે અજાણ્યા બાળકો આપી રહ્યા હતા. મનીષાના વ્યક્તિત્વમાં દરેક શબ્દ પરેશના અહંકાર પર પ્રહાર કરી રહ્યા હતા અને તેને એ વાતનો પસ્તાવો થઈ રહ્યો હતો કે તેણે હીરા જેવી સ્ત્રીને પથ્થર માનીને ફેંકી દીધી હતી. સ્ટેજ પર બેઠેલા બીજા અગ્રણીઓ મનીષાના કામની પ્રશંસા કરતા થાકતા નહોતા અને પરેશે પણ મજબૂરીમાં તાળીઓ વગાડવી પડતી હતી. મનીષાની આંખોમાં જે તેજ હતું તે તેજ સાબિત કરી રહ્યું હતું કે સંતાન ન હોવું એ સ્ત્રીનો કોઈ ગુનો નથી, પણ સ્ત્રીના અસ્તિત્વને માત્ર માતૃત્વની કસોટી પર કસવું એ પુરુષની સંકુચિત માનસિકતા છે. પરેશને અહેસાસ થયો કે જે વંશને આગળ વધારવા માટે તેણે મનીષાનો ત્યાગ કર્યો હતો તે વંશ તો આજે તેના ઘરમાં કલેશનું કારણ બન્યો હતો. જ્યારે મનીષાએ તો વંશ અને વારસદારની સાવ વ્યાખ્યા જ બદલી નાખી હતી. મનીષાનું વ્યક્તિત્વ આજે આકાશ જેટલું વિશાળ બની ગયું હતું, જ્યારે પરેશ પોતાની જ નજરમાં નાનો થઈ ગયો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ અને પંડાલમાં લોકોની અવરજવર વધી ગઈ હતી. પરેશના હૃદયમાં પસ્તાવાનો એક એવો અગ્નિ સળગી રહ્યો હતો કે જે તેને અંદરથી ભસ્મીભૂત કરી રહ્યો હતો. તેને મનીષા પાસે જઈને તેના પગ પકડી લેવાની અને વર્ષો પહેલાં કરેલી પોતાની કઠોરતા બદલ માફી માગવાની તીવ્ર ઈચ્છા થઈ રહી હતી. તે સ્ટેજ પરથી ઉતરીને મનીષા તરફ ડગલા માંડવા લાગ્યો, પરંતુ મનીષાની આસપાસ પ્રશંસકો, પત્રકારો અને નાના બાળકોનું એટલું મોટું ટોળું જમા થઈ ગયું હતું કે પરેશ તેના સુધી પહોંચી જ ન શક્યો. લોકો મનીષાના ફોટોગ્રાફ લેવા અને તેની સાથે ફોટા પડાવવા આતુર હતા. પરેશ ભીડમાં એક ખૂણે ઊભો રહીને લાચારીથી તેને જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે આ ભીડ માત્ર લોકોની નથી, પણ
તે 15 વર્ષના અંતરની ભીડ છે જે તેણે પોતે જ ઊભી કરી હતી. મનીષા જ્યારે પોતાની ગાડી તરફ જવા માટે રવાના થઈ ત્યારે અચાનક તેની નજર ભીડમાં ઊભેલા પરેશ પર પડી. તે ક્ષણે સમય જાણે થંભી ગયો હતો. મનીષાએ પરેશની આંખોમાં છલકાતી માફી અને લાચારી જોઈ લીધી હતી, પરંતુ તેની આંખોમાં કોઈ વેરભાવ કે બદલો લેવાની વૃત્તિ નહોતી. તેણે પરેશ તરફ જોઈને માત્ર એક અત્યંત સૌમ્ય અને સ્થિર સ્મિત આપ્યું. તે સ્મિતમાં એક ગજબની મુક્તિ છુપાયેલી હતી. તે સ્મિત કહી રહ્યું હતું કે મેં તો તને ક્યારનોય માફ કરી દીધો છે, કારણ કે તારા ત્યાગ વગર હું આ સ્થાને ક્યારેય ન પહોંચી શકી હોત. મનીષા ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ અને તેની પાછળ ધૂળની ડમરીઓ ઉડતી રહી. પણ પરેશ તો ત્યાં જ જળવત બનીને ઊભો રહ્યો. તેને સમજાઈ રહ્યું હતું કે જે સ્ત્રીને તેણે ઘરના ઉંબરાની બહાર ફેંકી દીધી હતી, તે સ્ત્રી આજે આખા જગતનું આંગણું સુસંગીત કરી રહી છે. જે વંશ અને વારસદારના મોહમાં તેણે એક સાચા જીવનસાથીનો સાથ છોડ્યો હતો, તે મોહ આજે તેને સાવ એકલો અને ખાલીપો અનુભવાઈ રહ્યો હતો. પરેશને યાદ આવ્યું કે મનીષાને સંતાન ન હોવા માટે તે જે મૈણા મારતો હતો તે કેટલા ખોટા હતા, કારણ કે મનીષાએ તો રઝળતા સેકન્ડો બાળકોને અપનાવીને સાબિત કરી દીધું હતું કે માતૃત્વ લોહીમાં નહીં પણ સંસ્કાર અને પ્રેમમાં હોય છે. આજે મનીષા એક સફળ ઉદ્યોગપતિ અને સેકન્ડો બાળકોની મા હતી. જ્યારે પરેશ પાસે પોતાનું કહેવાય તેવું કંઈ જ બચ્યું નહોતું. તેના ઘરમાં લોહીના સંબંધો હોવા છતાં સ્નેહનો દુકાળ હતો. ભાગ્યની આ અજીબ રમત જોઈને પરેશના હોશ ઉડી ગયા હતા. તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે તેણે એક હીરાની કિંમત ન જાણી અને કાચના ટુકડા પાછળ આખી જિંદગી વેડફી નાખી. પરેશને સમજાઈ ગયું કે સમય બળવાન છે અને કર્મનો સિદ્ધાંત ક્યારેય ભૂલ કરતો નથી. તેણે મનીષાને રસ્તો બતાવ્યો હતો ઘરની બહાર નીકળવાનો, પણ મનીષાએ તે જ રસ્તા પર ચાલીને પોતાની મંજિલ બનાવી લીધી હતી. પસ્તાવાનો પહાડ પરેશના હૃદય પર ભારે થઈ રહ્યો હતો, પણ હવે તેની પાસે માફી માગવાનો કે ભૂલ સુધારવાનો કોઈ અવકાશ રહ્યો જ નહોતો. જીવનની આ સામાજિક સભામાં મનીષા સર્વોચ્ચ શિખરે હતી અને પરેશ ભીડમાં ખોવાયેલો એક સામાન્ય માણસ બનીને રહી ગયો હતો. સંધ્યાકાળના અંધારા સાથે પરેશ પણ મનમાં અંધારું લઈને પોતાના ઘર તરફ પાછો વળ્યો, જ્યાં માત્ર દિવાલો હતી, પણ મનીષા જેવી જીવંત લાગણીઓ હવે ક્યારે પાછી આવવાની નહોતી. મિત્રો, આ વાર્તા માત્ર એક કહાની નથી, પણ સમાજ માટે એક અરીસો છે. જો તમે ઈચ્છો છો કે આવા સકારાત્મક વિચારો વધુ લોકો સુધી પહોંચે, તો વિડીયોને લાઈક કરો અને અમારી સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.